સુખદેવજી વર્ણન કરે, રાજા માં તારા દીકરાના ઘણા બધા નામ પડશે, જેવી જેવી લીલાઓ કરશે તેવા તેવા એના નામ પડશે, પણ એક નામ બહુ પ્રિય બનશે અને તે કૃષ્ણ નામ બહુ પ્રિય થશે. માને આનંદ થયો, મારા દીકરાનું નામ કૃષ્ણ પડ્યું. ગર્ગાચાર્ય મહારાજ બોલતા બોલતા અટકી ગયા. ત્યાં યશોદાએ કીધું, મહારાજ મારા દીકરાને કોઈ ગ્રહ નડે છે? જો ગ્રહ નડતો હોય તો તમે વિધિ વિધાન કરો, મારા દીકરાને કોઈ ગ્રહ ન નડવો જોઈએ. ગર્ગાચાર્ય મહારાજ મનમાં કહેવા લાગ્યા, માં તારા દીકરાને કોઈ ગ્રહ નડે એવો નથી, તારો દીકરો જ બધા નડે એવો છે. પણ માં જીવન છે, થોડી તકલીફ તો પડે ને. હા મહારાજ બોલો, શું તકલીફ પડશે? ભગવાને વિચાર્યું, લાય સાંભળી લેવા દે, મારે કઈ કઈ લીલાઓ કરવાની છે. માં એક વખત તારા દીકરાને પાણીમાં પડવું પડશે, એક વખત અગ્નિ પીવો પડશે, બહુ લોકોની જોડે યુદ્ધ કરવું પડશે, પણ માં તું ચિંતા ન કરીશ, આ બધાયમાંથી તારો દીકરો ઉગરી જશે અને એક દિવસ મોટો રાજા બનશે. યશોદાને આનંદ થયો, મારો દીકરો રાજા બનશે. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત ગર્ગાચાર્ય મહારાજે પ્રભુના નામકરણ કર્યા. ભોજનનો સમય થયો છે. યશોદાએ કીધું, મહારાજ તમે ભોજન કરી અમને આશીર્વાદ આપીને પછી જાઓ. યશોદાએ ભોજનની થાળી સિદ્ધ કરી. ગર્ગાચાર્ય મહારાજ આંખ બંધ કરી ભગવાનને પોકાર ઉપર પોકાર કરે. ભગવાન બાલકૃષ્ણે વિચાર્યું, આ મહારાજ કેટલા પ્રેમથી મને બોલાવે છે, તો આમ સૂઈ રેવાય? આજે ભગવાન પહેલી વખત ઘૂંટણે ચાલતા ચાલતા ગર્ગાચાર્યની થાળીમાંથી આરોગવા જાય. ગર્ગાચાર્ય આંખ ખોલે, સામે ભગવાનને દેખાયા અને કન્યાને જોતાની સાથે ગર્ગાચાર્ય બૂમો પાડવા લાગ્યા, યશોદા યશોદા યશોદા. હા શું થયું મહારાજ? જો તારો દીકરો મારી થાળી નડકી ગયો, अब ये खाना जूठा हो गया, अब मैं खाना नहीं खाऊंगा. यशोदा ने बताया, महाराज मुझे पता नहीं मेरा लड़का कहां से आ गया, लेकिन ऐसे भूखे तो नहीं जाने दूंगी, मैं फिर से भोजन सिद्ध करती हूं. यशोदाए फड़ी थारी तैयार करी, भगवान ने पल्ला में पोढ़ार्या. फरी गर्गाचार्य महाराज आंख बंद करी भगवान ने पुकार ऊपर पुकार करे, जमवाने आवो कान कुंवरिया, जमवाने आवो कान कुंवरिया, प्रेमे जमाड़े छे भक्तो रे तारा, प्रेमे जमाड़े छे भक्तो रे तारा, जमवाने आवो कान कुंवरिया, जमवाने आवो कान कुंवरिया. સુખદેવજી વર્ણન કરે, રાજા ભગવાને વિચાર્યું આટલા પ્રેમથી મને બોલાવે છે તો લાવો જવા દે. ઘૂંટણે ચાલતા ચાલતા ભગવાન ફરી ભોજન કરવા માટે આવે. ગર્ગાચાર્ય આંખ ખોલે, સામે કન્યાને જુએ ને ગર્ગાચાર્ય ફરી બૂમો પાડે, યશોદા યશોદા. જો તારો દીકરો ફરી અડકી ગયો. ભગવાન કહે છે, આ મહારાજ ખરા છે, આટલા પ્રેમથી બોલાવે છે ને હું જમવા આવું છું તો મને હડે હડે કરે છે. યશોદાએ કીધું, મહારાજ ખબર નહીં મારો દીકરો ક્યાંથી અડી જાય છે, પણ ભૂખ્યા તો નહીં જવા દો. આપ એક કામ કરો, ભોજન કરો, હું ફરી થાળી સિદ્ધ કરું. સુખદેવજી વર્ણન કરે, રાજા ભગવાને યશોદાએ ભગવાનને પલ્લામાં પાછા પોડાર્યા, પલ્લું ઓરડામાં મૂકી દીધું, દ્વાર બંધ કરી દીધા. યશોદાએ ફરી થાળી સિદ્ધ કરી. ગર્ગાચાર્ય ફરી આંખ બંધ કરી પોકાર ઉપર પોકાર કરે. ભગવાન ફરી ઘૂંટણે ચાલતા ચાલતા આવ્યા, પણ આ વખતે ભગવાને ગર્ગાચાર્ય બૂમ પાડે એ પહેલા ભગવાને પોતાના રૂપના દર્શન કરાવી દીધા. ગર્ગાચાર્ય વિચારે, અરે જે ભગવાનને હું પોકાર કરું છું તો મારી આંખની સામે આવીને બેઠો છે, પણ હું સમજી ન શક્યો. આપણે બધા ગર્ગાચાર્ય જેવું જ કરીએ છીએ. ભગવાનની સન્મુખ ભોગ પધરાયો હોય ને તમે ભગવાનને પોકાર કરો, ભગવાન આરોગો આરોગો આરોગો, અને ભગવાન વિચારે લાઈને આટલા પ્રેમથી બોલાવે છે તો જવા દે. અને ભગવાન તમારા ઘરમાં રહેલા નાના બાળકના હૃદયમાં વસે અને નાનો બાળક બા 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 કરતો કરતો આવે. બોલો આપણે ગર્ગાચાર્ય જેવું નથી કરતા, એ આગો જા આગો જા આગો જા. પછી ભગવાને કહેતો છે ને આટલા પ્રેમથી બોલાવું છું અને હું આવું છું
તો હળે હળે કરું છું. પુષ્ટિ માર્ગમાં તેથી બેકીની મહત્તા છે. ઠાકોરજીને બે બંટા ધરાવાય છે, બે જારીજી ધરાવાય છે. આપશ્રીએ જે આજ્ઞા કરી કે એક બંટો ઠાકોરજીને ધરાવો અને એક બંટો તમારા ઘરમાં રહેલા નાના બાળકોને આપો. તેથી પુષ્ટિમાં બેકીની મહત્તા છે. બે બંટા ધરાવાય, બે જારીજી ધરાવાય. વૈષ્ણવો તુલસીની માળા પણ બે ધારણ કરે છે. સુખદેવજી વર્ણન કરે, રાજા ગર્ગાચાર્યનો મોહ ભગવાને દૂર કર્યો. સમય ઉપર સમય વ્યતીત થયો. એક દિવસ ભગવાન આંગણામાં બેઠા છે. ભગવાને વિચાર્યું કે હજુ તો હું કેટલો બધો નાનો છું, હું મોટો થઈશ ત્યાં સુધી આ પૃથ્વી ઉપર કેટલો બધો ભાર વધી જશે. તો એવો કોઈ રસ્તો નથી કે જેથી પૃથ્વીનો ભાર ઓછો થાય. એક રસ્તો છે, દાન કરવાથી આશીર્વાદ મળે છે અને આશીર્વાદથી પાપમાંથી મુક્ત થવાય છે. પણ ત્યાં ભગવાનને વિચાર આવ્યો કે મારી પાસે કશું છે તો નહીં, હું દાન શેનું કરું? તેથી ભગવાને વિચાર્યું કે લાઈને આ પૃથ્વી માટે જ કામ કરવું છે તો ચપટી ભૂમિનું દાન કરું. તો પણ હજુ બોલતા તો આવડતું નથી. બ્રાહ્મણોને ક્યાં બોલાવવા જવું? ત્યાં દેવતાઓએ કીધું ભગવાન બ્રાહ્મણો છે ક્યાં? બ્રાહ્મણોસ્ય મુખમાશિત બાહુરાજન્યઃ કૃત ઉરુ તદ વૈશ્યઃ પદવ્યામ શુદ્રો અજાયત. પુરુષોક્તમાં દેવતાઓ કે છે ભગવાન બ્રાહ્મણ ક્યાં છે? તમારા મુખમાં જ બ્રાહ્મણો છે. તમારી ભુજાઓ, તમારા હાથ એક ક્ષત્રિય છે. તમારું ઉદર એ વૈશ્ય છે અને તમારા ચરણ એક શુદ્ર છે. અને તેથી ભગવાને ચપટી ભૂમિનું દાન પોતાના મુખમાં રહેલા બ્રાહ્મણોને કર્યું. અને દાઉ ભૈયા જોઈ ગયા, કન્યાને મીઠી ખાઈ, મીઠી ખાઈ, મીઠી ખાઈ. દોડતા જઈ યશોદાની પાસે, માં માં, કન્યાએ માટી ખાધી, માટી ખાધી. દોડતી યશોદા આવી, કન્યા તूने मिट्टी खाई? कन्या ने नहीं बोला, नहीं मैया मैंने मिट्टी नहीं खाई. अरे ये सब तेरे सखा बोल रहे, देख अपना मुख खोलो. कन्या ने मुख खोला तो यशोदा को कन्या के मुख में कन्या दिखाई दिया. कन्या के मुख में पूरे ब्रह्मांड का दर्शन हुआ. यशोदाए विचार्યું મને બે બે કન્યા દેખાય છે. દોડતી ગઈ નંદ બાવાની પાસે, બાવા મેં બે બે કન્યા જોયા, બે બે કન્યા જોયા. નંદ બાવા હસે છે, કન્યો તો એક જ છે ને આ એમ કે છે બે કન્યા જોયા. નંદ બાવાએ કીધું યશોદા તારી ઉંમર થઈ ને હવે, એટલે આંખે બેતાડા આયા લાગે છે, કાલ હવા જઈને ડોક્ટરને આંખો બતાવી આવજો. કન્યો તો એક જ છે અને તમને બે દેખાય છે. ભગવાને વિચાર્યું લાવો આ દર્શન આપણે નંદ બાવાને કરાવી દઈએ. નંદ બાવા શાલિગ્રામની સેવા કરવા માટે બેઠા છે. ભગવાન ઘૂંટણે ચાલતા ચાલતા નંદ બાવાની પાસે આવ્યા. ભગવાને શાલિગ્રામનું સ્વરૂપ પોતાના મુખમાં પધરાવી દીધું. નંદ બાવાની આંખો બંધ છે. નંદ બાબાએ આંખો ખોલીને જોયું, સામે ભગવાન ન દેખાયા. બાજુમાં કન્યાને જોયો. અરે મારા ભગવાન ક્યાં ગયા? કન્યા ભગવાન ક્યાં ગયા બેટા? તે મુખમાં તો નથી મૂક્યા ને, તારું મુખ ખોલ. અને જ્યાં ભગવાન મુખ ખોલે, કન્યાના મુખમાં કન્યો દેખાય, કન્યાના મુખમાં આખું બ્રહ્માંડ દેખાય. યશોદાની વાત યાદ આવી. યશોદા મને કહેતી હતી ને બે બે કન્યા દેખાયા. દોડતા ગયા યશોદાની પાસે. યશોદા, હા તું તે દિવસે કહેતી હતી ને મને બે બે કન્યા દેખાયા. હા પણ એ સમયે તમે ક્યાં મારી વાત માની હતી? અરે આજે મેં બે બે કન્યા જોયા. યશોદાએ કીધું એમ? એ સમયે તમે મને શું જવાબ આપ્યો તો? હું તમને એ જ જવાબ આપું. હવે તમારી એ ઉંમર થઈ ને એટલે તમને આંખો એ બેતાડ આયા લાગે છે. કાલ સવાર તમે ડોક્ટર જોઈને તમારી આંખો બતાવી આવજો. નંદ યશોદાને સમજાવે, યશોદા નંદને સમજાવે. ભગવાન હસી રહ્યા છે.